ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપા આશ્રમે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશના અનેક લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે। બાપાના જીવન ચરિત્રથી આપણે સૌ કોઈ પરિચિત છીએ, પરંતુ કેટલાક લોકો વધુ ભાવનાત્મક થઈને એઆઈ જેવી આધુનિક ટેકનોલોજી થકી બાપા બજરંગદાસજીના ચિત્રો કે વિડીયો વિકૃત રીતે સમાજ સમક્ષ પ્રસ્તુત કરે છે। ત્યારે આશ્રમ દ્વારા આવા ભક્તોને એક મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી। આશ્રમ દ્વારા પત્ર મારફતે એઆઈથી બનાવવામાં આવેલા બજરંગદાસ બાપાના ફોટો તેમજ મનગણત વાર્તાઓ આધારિત રીલ્સ અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર ન કરવા વિનંતી કરવામાં આવી। આશ્રમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના મૂળ સ્વરૂપ અને તેમની અધિકૃત પરંપરાને જાળવી રાખવી જરૂરી છે। ભક્તોએ કાલ્પનિક વાર્તા કે એઆઈથી તૈયાર કરવામાં આવેલી તસવીરોના માધ્યમથી બાપાની છબીને વિકૃત ન કરવી જોઈએ। આશ્રમ દ્વારા બજરંગદાસ બાપાના મૂળ ફોટો અને તેમના સાચા વિચારોને જ પ્રાધાન્ય આપવા ભક્તોને અપીલ કરવામાં આવી, જે અંગે સંતોએ પણ સૂર પુરાવ્યો છે। मेरा व्यक्तिगत ऐसा मानना है कि एआई का उपयोग होना चाहिए, टेक्नोलॉजी का उपयोग होना चाहिए, लेकिन किसी भी संत, किसी भी संप्रदाय, किसी भी समाज, किसी भी भगवान, किसी भी मूल स्वरूप को विकृत रूप से उनके प्रति एआई के माध्यम से बना करके मैं ये कहूँगा कि केवल अपने नाम की पूर्ति ऐसा नहीं होना चाहिए, ऐसा मेरा मानना है। આશ્રમ સહિત સાધુ સંતોનું વધુ કહેવું છે કે એઆઈથી બનાવવામાં આવેલા ફોટો અને મનગણત રીલ્સના કારણે આવનારી પેઢી સુધી સંતશ્રીના જીવન, વિચારો અને વારસાને લઈને ખોટી માહિતી પહોંચી શકે છે। તેથી ભક્તોએ આવા કન્ટેન્ટથી દૂર રહીને બજરંગદાસ બાપાનો સાચો વારસો અને અધિકૃત પરંપરા જાળવવા માટે સહયોગ આપવો જોઈએ। આશ્રમ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું, સંતો શ્રદ્ધાનો વિષય છે, મનોરંજનનો નહીં। બજરંગદાસ બાપાએ ક્યારેય ચમત્કારનો દાવો કર્યો ન હતો, તેથી તેમના નામે બનાવવામાં આવતા કાલ્પનિક ચમત્કાર અને મનગણત प्रसंगों रजू न करवा विनंती करवामां आवी छे। मुझे ऐसा लगता है कि मैं तो इतना डीप में नहीं जाता हूं, लेकिन कहीं न कहीं इसका दूरगामी असर, नकारात्मक असर समाज को पड़ेगा, क्योंकि हमारे बालकों को अगर किसी वस्तु का शिक्षा देंगे कि हमारे भगवान कैसे थे, तो नीलांबुज श्यामल कोमलांगम सीता समारोह पितबाम भागम, ऐसे हमारे भगवान को हम उससे विकृत रूप में आय के माध्यम से दर्शा सकते हैं। इसलिए मुझे सभी जो इस नई टेक्नोलॉजी को उपयोग करते हैं, उस युवा पीढ़ी को भी, उन लोगों को भी मेरी करबद्ध प्रार्थना है, हम मूल स्वरूप के साथ में, वास्तविक स्वरूप के साथ में छेड़े नहीं। आने वाली समाज को, आने वाली पीढ़ियों को, आने वाले युवा वर्गों को हम यथार्थ रूप देने का प्रयत्न करें। ગુજરાતમાં 7 મહત્વના સંતો થઈ ગયા છે, તેમાં બજરંગદાસજી બાપુ પણ આવે છે। આવા મહાન વિભૂતિને બજરંગદાસ બાપાના એઆઈથી બનાવવામાં આવેલા ફોટો પોસ્ટ કરનાર ભક્તને આવા ફોટા અને પોસ્ટ હટાવવા માટે પણ પત્ર દ્વારા હૃદયપૂર્વક વિનંતી કરવામાં આવી છે। આ સાથે બગદાણા આશ્રમની અધિકૃત પરંપરા, સાચો ઇતિહાસ અને સાચી ભક્તિને જાળવી રાખવા માટે તમામ ભક્તોને સહયોગ આપવા માટે અપીલ પણ કરવામાં આવી છે। ब्यूरो रिपोर्ट, ग्रोथ नाम न्यूज़।